પશ્ચિમ બંગાળની અંદર હવે રાજકારણ ગરમાયું છે. ભાજપનું કમળ ત્યાં ખીલ્યું છે, પરંતુ હવે ત્યાં રાજકારણ ગરમાયું છે. બીજેપીના જે સીએમનો ચહેરો હતો સુવેન્દુ અધિકારી, તેમના પીએની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા વોઇસ અને હું છું અમીન પરમાર. વાત કરવી છે આજે પશ્ચિમ બંગાળની અંદર બીજેપીના સીએમના ચહેરા હતા સુવેન્દુ અધિકારી. તેમના શપથ પહેલાં જ તેમને સીએમ બનાવવામાં આવે તેમના પહેલાં જ તેમના પીએ હતા, તેમની ગોળી મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. ત્યારે આ જોઈને લાગી રહ્યું છે કે ભાજપની જીત તો ત્યાં થઈ છે, પરંતુ હવે રાજકારણ ગરમાયું છે. ત્યારે આ વિશે હવે વિગતે વાત કરીએ. પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા સ્થિત મધ્યમ માર્ગના ભાજપના નેતા સુવેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ ચંદ્રનાથ રથ બુધવારે રાત્રે 10:30 વાગે ગોળી મારીને હત્યા કરવામાં આવી. ઘટના સમયે ચંદ્રનાથ કોલકાતાથી મધ્યમ ગ્રામ સ્થિત પોતાના ઘરે સ્કોર્પિયોથી પરત ફરી રહ્યા હતા. ત્યારે રિપોર્ટ અનુસાર જો આપણે વાત કરીએ તો તેઓ ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠા હતા. તેમની સાથે ડ્રાઈવર અને અન્ય એક વ્યક્તિ પણ હતો. કોલકાતાથી લગભગ 20 કિલોમીટર દૂર જે દોલતલાથી મધ્યમ ગ્રામ વચ્ચે એક કાર પાછળથી આવી અને સ્કોર્પિયો સામે જઈને રસ્તો રોક્યો. પછી એક બાઇક પર હુમલાખોર આવ્યો અને સ્કોર્પિયોની ડાબી બાજુથી 6 થી 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ચંદ્રનાથે 4 ગોળી વાગી, તેમાંથી 2 ગોળી છાતીમાંથી આરપાર નીકળી ગઈ. એક ગોળી પેટમાં વાગી. ડ્રાઈવર બુદ્ધદેવ બહેરાને પણ આ જે ઘટના ઘટી એમાં ગોળી વાગી છે. તો ઘટના બાદ હુમલાખોરો કાર છોડીને બાઇક પર ફરાર થઈ ગયા. ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરોએ ચંદ્રનાથને મૃત જાહેર કર્યા. વાત કરીએ તો ડ્રાઈવરની હાલત અત્યારે ગંભીર છે અને ભાજપે ટીએમસી પર ઘટનાને અંજામ આપવાનો આરોપ પણ અત્યારે લગાવ્યો છે. જો આ બાબતે સુવેન્દુ અધિકારીઓએ પણ કહ્યું છે કે હત્યા 2-3 દિવસની રેકી પછી થઈ છે. સુવેન્દુ અધિકારીએ પીએની હત્યાને આયોજિત હત્યા ગણાવી. તેમના પક્ષના કાર્યકરોને શાંતિ જાળવવા અપીલ પણ કરી અને કહ્યું કે ભાજપ બંગાળમાં ગુંડાઓનો સફાયો શરૂ કરશે અને ટીએમસીએ કેસની સીબીઆઈને તપાસની પણ માંગ કરી છે. તો જો આપણે ટીએમસીએ શું કહ્યું એ વિશે વાત કરીએ તો ટીએમસીએ સુવેન્દુના પીએની હત્યા પાછળ પોતાના પક્ષના કાર્યકરોની સંડોવણીના આરોપને નકારી કાઢતા કેસની સીબીઆઈ તપાસની માંગ કરી. પાર્ટીએ બુધવારે મોડી રાત્રે નિવેદન પણ આપ્યું અને કહ્યું, અમે મધ્યમ ગ્રામના ચંદ્રનાથ રથની નિર્મમ હત્યાની નિંદા કરીએ છીએ. અમે આ મામલે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ, જેમાં કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસ કરવામાં આવે. ભાજપ અને ટીએમસીના અન્ય કાર્યકરોની હત્યાની પણ તપાસ કરવામાં આવે. ત્યારે આ સમગ્ર મામલે અત્યારે જે પોલીસ છે એ પોલીસ સીસીટીવીના આધારે અન્ય તપાસ કરી રહી છે. સમગ્ર મામલે અત્યારે પોલીસ તપાસ ચાલુ છે અને આ મામલો અત્યારે પશ્ચિમ બંગાળમાં એકદમ ગરમ માહોલ ઊભો થઈ ગયો છે અને રાજકારણ પણ આના કારણે ગરમાયું છે. એક તરફ પશ્ચિમ બંગાળની અંદર ભાજપની કમળ ખીલ્યું છે. હવે કમળ ખીલ્યા પછી ત્યાં એકદમ આ રાજકારણ ગરમાયું છે, જે હત્યા થઈ છે તેને લઈને. ત્યારે હવે સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે તો હવે આપણે જોવું રહ્યું. We started the investigation. We have seized a vehicle which was used for the crime purpose. On investigation, it has been found that its number plate has been tampered. The vehicle actually, the number plate that has been used belongs to a vehicle in Siliguri, but actually it is a tampered number. We have seized from the spot few fired cartridges as well as live rounds. We are processing the information that we have got so far, and at this moment I think it is the information. This is the only information that I can divulge at this moment. Okay.